ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છેલ્લા થોડા દિવસથી ખાડે જઈ રહી છે તેનો વધુ એક પુરાવો છે તે ભાવનગરમાંથી સામે આવ્યો છે। ભાવનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન નીચે આવતા ઘોઘાગેટ પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટના અંતરે છે તે સિટી બસનો જે ડ્રાઈવર છે કુલદીપસિંહ નામનો વ્યક્તિ, તેની સાથે રિક્ષા ચાલકને માથાકૂટ થઈ હતી અને રિક્ષા ચાલકને સિટી બસના ડ્રાઈવરે પણ એક ઈંટડું છે તે માથાના ભાગે ફટકારી દેતા ગંભીર હાલતે તેને શહેરની સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। તો સામા પક્ષે આક્ષેપ થઈ રહ્યો છે કે બસનો જે ડ્રાઈવર છે કુલદીપસિંહ તેને રિક્ષા ચાલક દ્વારા છે તે છરીનો ઘા મારી દેવામાં આવ્યો છે। છેલ્લા 4 કલાકથી સિટી બસની સેવા છે તે ખોરંભાઈ ગઈ છે। જે સિટી બસના જે ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, મારી પાછળ અત્યારે તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, હડતાલ ઉપર ઉતરી ગયા છે। હડતાલ ઉપર આ જે કંડક્ટરો હોય, ડ્રાઈવર હોય તે ઉતરી જવાના લીધે પબ્લિક છે તે ભારે હેરાન પરેશાન થઈ રહી છે અને પબ્લિકમાં પણ રોષ વ્યાપ્યો છે। એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે આ રીતે સિટી બસના ડ્રાઈવર હોય, કંડક્ટર હોય તેઓ હડતાલ ઉપર ઉતરી જતા ભારે લોકોને હાલાકી છે તેમનો સામનો કરવો પડે છે। રૂટ નંબર 4 અધેવાડાથી ગંગાજળિયા તળાવમાં જે જતી બસ હતી તે બસના જે ડ્રાઈવર કંડક્ટર હતો તેને મારવામાં આવ્યો હતો। સાથે જ 50 થી 100 લોકોનો સ્ટાફ છે તે અત્યારે હડતાલ ઉપર ઉતરી ગયો છે। 9 રૂટ ઉપર અત્યારે બસ છે તે ચાલી રહી છે। બસના મેનેજર છે, સીધી તેની સાથે વાત કરીશું। શું નામ આપનું? પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ રીતે હડતાલ ઉપર સ્ટાફ ઉતરી જાય છે, પબ્લિક હેરાન પરેશાન થઈ છે, શું કહેશો? એમના માટે અમે પ્રોસેસમાં સવારથી છે લાગેલા, બધા જે કાંઈ અધિકારીઓ છે એ બધા અહીં હાજર છે, કોર્પોરેશનના, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા હાજર છે। હવે એમના માટે અત્યારે સોલ્યુશન જે શું છે, 2 દિવસનો ટાઈમ માગ્યો છે। ડ્રાઈવરે કીધું 2 દિવસમાં અમારું સોલ્યુશન થઈ જાય, એટલે અમને કોઈ પ્રશ્ન। શું બનાવ બન્યો હતો? સાહેબ, ડ્રાઈવર કાંઈક રૂપમ ચોક જે આપણે પડે છે આગળ, ત્યાં યુ ટર્ન લેવામાં કે કાંઈક ગાડી ટર્ન મારવામાં રિક્ષાવાળા આગળ હતા, એમને કહેવામાં આવ્યું કે ભાઈ ગાડી આગળ લઈ લો। હવે ગાડી આગળ ન લેવાથી એકા બીજી ગાળાગાળી થઈ અને ડ્રાઈવર ઉપર હુમલો કર્યો, ગાડીના કાચ તોડ્યા છે। બાકી તો જે પોલીસ સ્ટેશને ગયા છે ડ્રાઈવર, નિવેદન લખાવવા, ડ્રાઈવરની ઈજા થઈ છે, સારવાર લીધી છે પોલીસ સ્ટેશને એની। આ મામલે કોઈ ફરિયાદ નોંધાવવાના છો કે? હા જી સર, આમના માટે અમે પોલીસ સ્ટેશને સાહેબને બધાને ઉપર રજૂઆત કરી છે અને અત્યારે હાલમાં FRIની પ્રોસેસ ચાલુ છે પોલીસ સ્ટેશન। શા કારણથી આ બનાવ બન્યો છે સમગ્ર? સાહેબ, ટ્રાફિકના હિસાબે જો છે, આગળ કોઈ રિક્ષા આગળ ઊભી હતી, એના હિસાબે ડ્રાઈવરે કંઈ મૂવમેન્ટ કરી છે ગાડીની, અથવા તો હોર્ન માર્યો છે, અથવા એમને કીધું છે ગાડી આગળ હટાવો, મને પ્રોબ્લેમ થાય છે, એમ ત્યાંથી શરૂઆત થઈ છે। રિક્ષા ચાલકનો એમનો પણ ગંભીર આક્ષેપ છે કે તેને પણ માથાના ભાગે ઈંટકડું ફટકારી દેવામાં આવ્યું છે। તો જે સમયે જે બનાવ બન્યો છે, બસમાં CCTV ફૂટેજ છે, આજુબાજુની શોપમાં છે, જે હશે એ આગળ નિર્ણય આવશે। પ્રવીણભાઈ, દેશના વડાપ્રધાન છે તે કહી રહ્યા છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો। છેલ્લા 4 કલાકથી ભાવનગરના જે શહેરીજનો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, હડતાલ ઉપર ડ્રાઈવર કંડક્ટર ઉતરી ગયા છે, આ કેટલું યોગ્ય? ના, 100% પબ્લિકને જે તકલીફ પડી છે એ વતી અમે માફી માગીએ છીએ, પણ થોડું અમારે જે કામ લેવાનું છે ડ્રાઈવરો પાસે, થોડીક એમની રજૂઆત હતી અને અમે રજૂઆત એની સાંભળી, ઉપર લેવલે સાહેબોએ સાંભળી છે અને એનું નિવારણ આવી ગયું છે અને 2 દિવસમાં એવી મૂવમેન્ટ દેખાશે રોડ ઉપર। શું માંગ કરી છે તમે પોલીસ સમક્ષ? એક જ કે સાહેબ, જે રોડ ઉપર આપણે બસ સ્ટેન્ડની અંદર આવવામાં અને જવામાં ટ્રાફિક થાય છે, રોડ ઉપર ઘણીવાર એવું બને છે કે આગળ રિક્ષાવાળા વધારે પડતા કોઈ પ્રાઇવેટ વાહને તે મૂવમેન્ટ નથી કરતા અને બસને આગળ હાલવા નથી દેતા, તો એમના માટે રજૂઆત કરી છે। હજુ બસ શરૂ થઈ છે અને થોડા મહિનાઓ થયા છે, પરંતુ અસંખ્ય અકસ્માતો છે બસના ડ્રાઈવર દ્વારા સર્જવામાં આવ્યા છે, તેને લઈને શું કરશો? એમાં સાહેબ એક તકલીફ એવી છે કે ડ્રાઈવરો આપણે 3 દિવસ કન્ટિન્યુ ટ્રેનિંગ આપીએ છીએ, જે એમનું લાયસન્સ વેલિડ હોય, RTO વેલિડ, એ બધી પ્રોસેસ પ્રક્રિયા પૂરી કર્યા પછી જ આપણે એમને ટ્રેનિંગ આપ્યા પછી જ એને ગાડી મૂવ કરવા આપી છે, ડ્રાઇવિંગ કરવા માટે આપી છે। પણ ઘણીવાર એવું હોય છે કે બસની ભૂલ નથી હોતી, કોઈ વ્હીકલવાળાની ભૂલ હોય છે, પણ એમાં જે તે સમયે બનાવ બન્યો હોય ત્યારે અમે એનું એનાલિસિસ કરીએ છીએ। ડ્રાઈવરનો ફોલ્ટ હોય તો એમના માટે અમે એની જોગવાઈ હોય છે કે એમને સૂચના આપવામાં નોર્મલી હોય, સામાન્ય ગાડીને સ્ક્રેચ હોય તો અમે એને સૂચના આપીએ છીએ, એથી વિશેષ હોય તો એમને અમે ઘણી બધી એમના માટે પ્રોસેસ આવે છે, અમે કરીએ છીએ। પણ બને ત્યાં સુધી અમે સ્પીડ લોક કરાવી દીધી છે ગાડીની, 40ની સ્પીડમાં ગાડી છે, પણ સિટી એરિયા હોય છે અને થોડુંક ટ્રાફિકનો પ્રશ્ન છે, એના હિસાબે નાના મોટા અકસ્માત બન્યા છે, પણ હવે પછી એમાં ઘણો સુધારો અમને આ ગયા મહિનાથી દેખાય છે। તો આપે સાંભળ્યા છે સિટી બસના મેનેજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે લોકો છે તે હેરાન પરેશાન થયા છે, અને લોકો પણ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું। બેન, ક્યાં જવાનું છે તમારે? બસ આજે બંધ છે, તેને હેરાન થાવ છો? હા। ક્યાં જવાનું હતું? અમારે કુંભારવાડા। અચ્છા, શું કહેશો? બસના ડ્રાઈવરો કંડક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, ખરા કોપના તડકે પબ્લિક કેટલું હેરાન થઈ?
મને ન આવડે. ક્યાં જવાનું છે પહેલા તમારે? મારે વર્તે જ અચ્છા, તો હવે શું કરશો? બસ તો આજે હડતાલ ઉપર અત્યારે ઉતરા છે. અત્યારે તો હું છૂટકે રિક્ષામાં જવું પડશે અને મોંઘા દાડ અત્યારે ખર્ચા ભોગવવા પડે છે. આ સંચાલન છે એ બરોબર હાલતું આ નથી. રીતે ઓચિંતા હડતાલ ઉપર ઉતરી જાય છે તે કેટલું યોગ્ય છે? બરાબર આમ જોતા જુઓ તો પબ્લિક બહુ હેરાન થાય છે. અચાનક હડતાલ ઉપરનું કારણ શું છે એની હારે બેસીને તમારે લોકોને કાંઈક એનું સોલ્યુશન લાવવું જરૂરી છે પબ્લિક માટે. માસી શું કહેશો, ક્યાં જવાનું હતું? જવું છે એમ થતું હતું. આ બસ ચાલુ છે ને તે નકળંગ જાય અહીંયા આવ્યા તો આ વાંધો આવ્યો. હવે પાછું જવું કે આ કેસ બસ ચાલુ નથી, બંધ છે એમ કે શું કહેશો? આટલો મોટો તડકો છે, ગંભીર તડકો અત્યારે છે, લોકો હેરાન. ને મારે હેરાન થઈને ઊભું રહેવું ને એમ વાત છે. પ્રધાનમંત્રી તો કહે છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, પણ 4 કલાકથી બસો બંધ છે. શું કહેશો? હા એમ બસ બંધ ન રાખે ને કેટલું માણસ હેરાન થાય આ તડકાનું. જાવું ટાઈમે આવું. આ બસ આટું થઈને તો અમે ટાઈમે નીકળ્યા હોય, નકર તો આ રિક્ષાવાળા ઘડીએ ઘડીએ જાતા આવતા હોય. આ બસ હોય ને તો છાંયો રહે એમ. બસ આટું થઈને તો ઊભા થઈ અમે. અન્ય લોકો પણ આપણી સાથે છે, તેમને પણ પૂછીશું. દાદા ક્યાં જવાનું છે? કાનપર આમ આવે અચ્છા, બસ બંધ છે, શું કહેશો? તો બસ હવે બીજી બસમાં વ્યા જશે. શું કરવું થાય, હેરાન થાય છે. આજે બસની રાહે છો, બસ બંધ છે, હડતાલ ઉપર ઉતરા છે, શું કહેશો? કેટલા હેરાન થયા? કેટલા તડકાના ભાઈ બહુ હેરાન થાય છે. શું કહેશો? બસ ઉપર આ રીતે હડતાલ ઉપર ઉતરી જાય છે આ ડ્રાઈવરો. શું હવે કેશું? ચાલુ કરી જાય તો સારું, ચાલુ કરે તો. બેન શું નામ તમારું? રેખાબેન, અચ્છા, ક્યાંથી ક્યાં જવાનું હતું? સિરસર જવાનું હતું. અચ્છા, બસ આજે હડતાલ ઉપર છે, શું કહેશો? બસ હડતાલ ઉપર છે તો બધા હેરાન થાય ને. તડકાના કેટલા બધા પેસેન્જરો ઊભા છે અત્યારે રાહે. આ રીતે હડતાલ ઉપર ઉતરી જાય નહીં, છે, યોગ્ય છે? નહીં, હડતાલ પર ન ઉતરવું જોઈએ. પબ્લિક હેરાન થાય છે તડકાની, શું કહેશો? ના, હેરાન તો થાય જ છે પબ્લિક. દાદા બસની રાહે છો? બસની રાહે નારીએ જવું છે એટલે ઉતરી ગયા છે કર્મચારીઓ, શું કહેશો? હવે એ તો અમારી કાંઈ થોડું હાલે, મારીથી કાંઈ થોડુંક ચાલુ થાય તો તડકામાં બધું કેટલા હેરાન થયા આજે? કાંઈ હેરાન તો થાય જ છે ને. અચ્છા, આ રીતે હડતાલ ઉપર ઉતરી જાય છે કર્મચારીઓ, એ યોગ્ય છે? હવે એ લોકોને ખબર હોય ને, આપણે તો શા કારણથી નોકરીના સવાલ એને બધાને હોય ને આપણે હોય, પણ હેરાન તો આપણે થાય ને એ થાય. બરાબર, મારે અહીંથી નારીએ સીધું કામે જવાનું હતું. અમાર નાવ આવ્યો તો સીધા નારીએ જવાનું હતું કામે. શું કરશો? હવે બસમાં તો રિક્ષામાં જવાનું, નારી છોકરીથી મારે બીજી રિક્ષામાં જવાનું નારીએ. દાદા ક્યાં જવાનું? લાલ ટાંકી જવું, લાલ ટાંકી બસ આજે બંધ છે, શું કહેશો? રિક્ષામાં જવું પડશે, પૈસા ખર્ચવા પડશે. આ રીતે હડતાલ ઉપર ઉતરી જાય તે કેટલું? કે ભાઈ ખરો મારે વિકલાંગ બહુ તકલીફ પડે છે, મારે જવું જરૂર છે. શું કરવું? છે રિક્ષાના જે પ્રમુખ છે રિક્ષા એસોસિએશનના, તેની સાથે વાત કરીશું. શું બનાવ બન્યો છે? રિક્ષાનો જે ચાલક છે તેની દ્વારા છરી મારવામાં આવી છે તેવા આક્ષેપ છે તે લાગી રહ્યા છે. રિક્ષાવાળા કાંઈ છે જ નહીં, શાકભાજીનો ધંધો કરે છે વર્ષોથી. કદાચ રિક્ષા રાખતા હોય તો એ સુવા બેઠવા માટે એની માટે છે. કોઈ દિવસ રિક્ષા ચલાવતા પણ નથી, ડ્રાઈવર છે જ નહીં. આમાં કાંઈ રિક્ષાવાળા છે નહીં, આની વિશે અમે કાંઈ જાણતા પણ નથી. ખોટા અપેક્ષો છે અમારી ઉપર. અચ્છા, તો હવે જે સિટી બસના ડ્રાઈવર કંડક્ટરો હડતાલ ઉપર ઉતર્યા છે, શું કહેશો? હડતાલ ઉપર હવે તો એને પોતાના માટે જે કાંઈ નિયમ આવતો હોય કે એને રાખવી પડતી હોય, ફરી આવું ન બને, એટલે એ તો સેફ વસ્તુ છે, એમાં આપણે કાંઈ પ્રોબ્લેમ નથી. એ ડ્રાઈવર છે, અમે ડ્રાઈવર જ છીએ. એ લોકો રિક્ષામાંથી પછી જ બસમાં ગયા હોય, એટલે અમારે અમે એ વિશે કાંઈ જાણતા નથી. સામા પક્ષે રિક્ષા ચાલકનો પણ આક્ષેપ છે કે મને પણ માથામાં ઈંટડું મારી દેવામાં આવ્યું છે, શું કહેશો? એને બસમાં બધા કેમેરા છે જ, તે જે હશે એ સામે જ આવશે. રિક્ષાવાળા તો છે જ નહીં, એને જે કાંઈ પ્રોબ્લેમ હોય એ તો સામું સોલ્યુશન આવી જશે. તો આ હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે, તેઓ કહી રહ્યા છે તે કે આ આક્ષેપ લાગી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. રિક્ષા ચાલક કોઈ નથી. હવે ભાવનગર પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે જ સત્ય શું ઘટના છે તે બહાર આવશે. ગફરભાઈ કાળુભાઈ, શું બનાવ બન્યો તમે? બનાવ એવું હતું સાહેબ કે હું છોકરાને ચા બિસ્કિટ ખવડાવતો હતો. મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર, ને આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી. હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. અમે એ ભાઈને શું કીધું ગાડીવાળાને, તો સાહેબ આ ગાડીઓ લઈ લો તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ? ગાડીઓ ન નીકળે તાલે કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ? તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળી દીધી. એટલે મેં કીધું ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું તમે ન લઈ શકતો તો મેં કીધું ગાડીઓ હું લઈ લઉં. મેં સાહેબ આગી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળી દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ. તમને શું માર મારવામાં આવ્યો? મને ડાયરેક્ટ બ્લોકનો ઘા કર્યો સાહેબ. બે આમ ગાળી દીધી એટલે મને બ્લોકનો ઘા કર્યા. જુઓ તમારી સામે આક્ષેપ છે તમે પણ કંઈક માર્યું છે. હે? તમે છરી કાઢીને છરી ઓલી બકાલાની હતી સાહેબ. ના ના નથી ભાઈ, સિટી બસના કાચ ફોડ્યા હતા. એ મારવાઈ ગયો ને વાગી ગયો ના બસમાં, એવું હતું સાહેબ. મારું નામ છે ગોહિલ કુલદીપ છે.
હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે. કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કે છે એટલે મેં દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલવા માંડે. મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો. એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે. એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે. પછી એને મને શરીરનો ઘા કર્યો. શરીરનો ઘા કર્યો ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી. તોડફોડ કરી છે? મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો. તોડફોડ કરી છે કે ગાડીમાં? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને સાઈડનો કાચ આવે છે મોટો એ તોડી નાખ્યો. તો આપે સાંભળ્યા તેમ પેસેન્જરો છે તેઓ પણ ફિટકાર છે તે વરસાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આ રીતે ઓચિંતા છે તે લોકો છે તે બસના ડ્રાઈવર હોય કંડક્ટર હોય તે હડતાલ ઉપર ઉતરી જાય તે યોગ્ય નથી. સંચાલકને જ્યારે સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેણે કહ્યું અમારે પહેલાં બસ લેવી છે, મીડિયા સાથે વાત નથી કરી. આમ કહી શકાય કે સમગ્ર ભાવનગરને બાનમાં લેવાની કોશિશ છે તે સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરોએ કરી છે. 4 કલાકથી સિટી બસની સેવા બંધ છે. જોવું રહ્યું આગામી સમયમાં ક્યારે હવે સિટી બસ છે તે શરૂ થશે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ જે રિક્ષા ચાલકોનો પણ આક્ષેપ છે કે સિટી બસના ડ્રાઈવર હોય કંડક્ટર હોય બેફામ સ્પીડે ગાડીઓ ચલાવી રહ્યા છે. બસ ચાલુ થયા બાદ છે તે અનેક અકસ્માતો છે તે સર્જવામાં આવ્યા છે. તેની ઉપર લગામ હવે ક્યારે લગાવવામાં આવશે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.